નમસ્તે મિત્રો, ચેપ્ટર નંબર 14ની અંદર ભૂતકાળમાં ગુજકેટની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુની ચર્ચા કરીશું. એક જર્મેનિયમ સ્ફટિકના નમૂનામાં એલ્યુમિનિયમ ડોપ્ડ કરેલ છે. એક્સેપ્ટર પરમાણુઓની સંખ્યા ગણતા 10⁻21, એટલે કે એક્સેપ્ટર એ તમને પી પ્રકારના અર્ધવાહકમાં જોવા મળશે અને ઇલેક્ટ્રોન હોલ જોડકાઓની અંતર્ગત સંખ્યા ગણતા, એટલે કે એનઆઈ. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા ખાલી જગ્યા. તો મિત્રો આની અંદર કોઈ રોકેટ સાયન્સ નથી. NH ઇન્ટુ NE બરાબર NI². તો NE કરતા બનાવીશું. NI બરાબર 10⁻19⁻², અને NH એટલે કે 10⁻21, અને સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 10⁻17 પરમાણુઓ પર મીટર ક્યુબ. નીચેનામાંથી કયો ગેટ સાર્વત્રિક ગેટ છે? તો NAND. નીચે આપેલા પરિપથ કયા લોજિક ગેટનું કાર્ય દર્શાવે છે? તો મિત્રો અલગ અલગ રીતે આ ટાઈપના સવાલો સોલ્વ કરી શકાય. જેમ કે આગળનો ભાગ આખો ગેટ બને NAND, પરંતુ આટલો ભાગ બને AND. પછી આ નોટ, અને આ શોર્ટ કરેલો હોવાથી આ પણ નોટ બને. એટલે કે બુલિયન સમીકરણ y બરાબર A એન્ડ B નોટ અને નોટ, એટલે કે એકબીજાને કેન્સલ કરે. તો હવે બાકી રહે A એન્ડ B, એટલા માટે એન્ડ ગેટ તરીકે વર્તે. અથવા તો મિત્રો આ ટાઈપના પરિપથ માટે તમે ટ્રુથ ટેબલ બનાવી શકો અને તેના પરથી બી નક્કી કરી શકો. એક અર્ધ તરંગ રેક્ટિફાયર પરિપથમાં કાર્યકારી મેન આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો રિપલની મૂળભૂત આવૃત્તિ કેટલી? તો મિત્રો અર્ધ તરંગ રેક્ટિફાયર હોય તો ઇનપુટ 50 હોય તો આઉટપુટ પણ 50, પરંતુ પૂર્ણ તરંગ હોય તો એના માટે ફ્રીક્વન્સી આ પ્રમાણે ગણીશું. F બરાબર 2 × Fi. જો પૂર્ણ તરંગ પૂછાયું હોત તો આનો જવાબ થઈ ગયો હોત 100. અને આ ટાઈપનો આ ટાઈપનો એક્ઝામ્પલ તમને NCERTની અંદર આપેલો. સિલિકોનના એનર્જી બેન્ડમાં ફોરબિડન ગેપ ખાલી જગ્યા હોય છે. સિલિકોન માટે એનર્જી ગેપ 1.1 eV. નીચે આપેલ ટ્રુથ ટેબલ કયા ગેટનું છે? તો મિત્રો જોઈ શકાય કે આઉટપુટમાં 3 0 દર્શાવેલા અને 1. તો આઉટપુટમાં 3 0 શેમાં જોવા મળશે? એક એન્ડ ગેટ અને એક નોર ગેટ. પણ એન્ડ ગેટમાં તમને યાદ હશે કે બંને 1 હોય ત્યારે જ 1 જોવા મળે, પરંતુ આની અંદર તો 1 ક્યારે જોવા મળ્યો આપણને? કે ઇનપુટમાં બંને 0 ત્યારે આઉટપુટમાં 1. તો આવું શેમાં જોવા મળતું આપણને? નોર ગેટમાં. બે ઇનપુટ લોજિક ગેટના ઇનપુટ 0 0 છે અને આઉટપુટ 1. જ્યારે ઇનપુટ 1 0 થાય ત્યારે આઉટપુટ 0 થશે. તેથી લોજિક ગેટ ખાલી જગ્યા પ્રકારનો. તો અહીંયા તમે જોઈ શકો કે 2 0 હોય, બરાબર. 0 0નો ધારો કે 0 વિચારીએ અને એનો બાર કરીએ તો 1 થાય. તે જ રીતે અહીંયા વિચારીએ 1 અને 0નો ઓર કરીએ તો 1, અને પાછો એનો બાર કરીએ એટલે આ પ્રમાણે બુલિયન સમીકરણ સેટ થશે, બરાબર. એટલે કે y બરાબર A ઓર B નોટ. તો આ સમીકરણ પ્રમાણે વિચારશો તો 0 0 1 અને 1 0 0 કન્ડિશનો સેટ થશે. તો પછી આ બુલિયન સમીકરણ કોનું? નોર. એટલે માંગેલ જવાબ નોર. આપેલ આકૃતિ ખાલી જગ્યા લોજિક ગેટ દર્શાવે છે. તો મિત્રો આ ટાઈપના સવાલોમાં પહેલાં પણ વાત થઈ ગઈ કે ટ્રુથ ટેબલ બનાવીને નક્કી કરી શકાય, અથવા તો બુલિયન સમીકરણથી પણ નક્કી કરી શકાય. જેમ કે A અને B ઇનપુટ, પછી y ડેશ
એટલે કે આગળનો ગેટ નેન્ડ ગેટ તરીકે કામ કરે અને પાછો આ શોર્ટ કરેલો એટલે નોટ. તો ટ્રુથ ટેબલ બનાવીશું. એ બી, પછી એક કોલમ વચ્ચે સેટ કરવી હોય તો કરી શકાય એ ઓર બી, અને પછી વાય ડેશ બરાબર એ ઓર બી અને નોટ, અને પાછું એનું પણ નોટ કરીશું એટલે 1નું 0, 0નું 1, 0નું 1, 0નું 1. તો આઉટપુટમાં તમે જુઓ. ટૂંકમાં આ ટાઈપના સવાલો માટે શક્ય હોય તો ટ્રુથ ટેબલ બનાવી દેવું. તો આઉટપુટમાં 3 1 અને માત્ર એક વખત 0 દર્શાવે છે. તો ધ્યાનથી જુઓ, 0 ક્યારે આવ્યો? જ્યારે ઇનપુટમાં બંને 0 હતા. તો આવું એક ગેટ કે જેમાં બંને ઇનપુટ 0 હોય ને આઉટપુટ 0 મળશે, એવો ગેટ એટલે ઓર ગેટ. ઓર ગેટના ટ્રુથ ટેબલમાં તમે જોઈ શકો કે ઇનપુટની બંને સ્થિતિ 0 0 હોય ત્યારે આઉટપુટની સ્થિતિ પણ 0 જોવા મળશે. પીએન જંકશન ડાયોડમાં વિદ્યુત ક્ષેત્રની દિશા ખાલી જગ્યા હોય છે. પીએન જંકશન ડાયોડમાં વિદ્યુત ક્ષેત્રની દિશા તમને યાદ હોય એટલે કે ડિપ્લેશન સ્તર N થી P તરફ. ચોવીસ 80 નેનોમીટર જેટલી મહત્તમ તરંગ લંબાઈ. મિત્રો અહીંયા એનર્જી ગણીશું તો EG બરાબર HC બાય લેમડા, EG બરાબર HC બાય લેમડા. લેમડાને કરતાં બનાવી EG ગણીશું HC અને લેમડા. લેમડાને ખાસ ધ્યાન રાખો, નેનોમીટરમાંથી કન્વર્ટ કરીશું મીટરમાં. અને શરૂઆતમાં જે જવાબ આવશે, હવે અહીંયા તમને કિંમત જોવા મળશે 1.6 × 10⁻19. તો આ કિંમત ક્યાંથી આવી? તો આટલી કિંમત વડે ભાગવાથી જવાબ બની જશે EVમાં. બાકી સાદુરૂપ આપીશું. એન્ડ ગેટ રચવા ખાલી જગ્યા નેન્ડ ગેટની જરૂર પડે 2. હવે એ કેવી રીતે બનાવી શકાય એ પણ મોટો પ્રશ્ન. તો ચલો, નેન્ડ ગેટ, આ નેન્ડ ગેટ પછી જે બીજો નેન્ડ ગેટ હોય એને શોર્ટ કરી દેવાનો આ પ્રમાણે. તો આટલાનું બુલિયન સમીકરણ A એન્ડ B નોટ, પછી આગળ જતાં આટલો ભાગ તમને દર્શાવે નોટ, એટલે કે A એન્ડ B નોટ અને નોટ, એટલે A એન્ડ B 12 અને 12 એકબીજાને કેન્સલ કરે તો A એન્ડ B. તો આ રીતે કહી શકાય. તો આ 1 અને આ 2, તો 2 નેન્ડ ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવી શકાય. એટલે કેટલા નંગ જોઈએ? 2. તે જ રીતે મિત્રો તમને ઓર માટે પૂછે તો કેટલા નોર જોઈએ? તો 2. કઈ અર્ધવાહક રચનાને કોઈ પણ પ્રકારના બાયસ વોલ્ટેજની જરૂર પડતી નથી? તો સોલર સેલ. ફોટોડાયોડને રિવર્સ બાયસ જોઈએ અને ટ્રાન્ઝિસ્ટર હવે કોર્સમાં નથી એટલે એની ચર્ચા નથી કરતા. જો અલ્પ પ્રમાણમાં એન્ટીમનીને સિલિકોન સ્ફટિકમાં ઉમેરવામાં આવે તો તે N પ્રકારનો અર્ધવાહક બને છે. સિલિકોનના પીએન જંકશન ડાયોડ માટે ઓરડાના તાપમાને પોટેન્શિયલ બેરિયર 0.7 વોલ્ટ. માહિતીલક્ષી સવાલ. જર્મેનિયમ અર્ધવાહકની વાહકતા ક્યારે ઘટે? અહીંયા ધ્યાન રાખો, વાહકતા પૂછી તો તાપમાન ઘટવા સાથે ઘટે. ઓર ગેટ માટે બુલિયન સમીકરણ y બરાબર A ઓર B. શુદ્ધ જર્મેનિયમમાં શું ઉમેરતા N પ્રકારના અર્ધવાહક પ્રાપ્ત થાય છે? ફોસ્ફરસ. આપેલા ઓપ્શન પ્રમાણે ફોસ્ફરસ ઉમેરવાથી આપણને N પ્રકારનો અર્ધવાહક પ્રાપ્ત થાય છે. N પ્રકારના અર્ધવાહકમાં સહસંયોજક બંધમાં છિદ્ર શું છે? આમ તો તમે હોલ કહી શકો, પણ આમાં હોલ ઓપ્શન આપેલું નથી એટલે ઇલેક્ટ્રોનની ઉણપ છે. એન્ડ ગેટ અને નોટ ગેટને ક્રમમાં એટલે કે શ્રેણીમાં ગોઠવતા. તો તમને યાદ હશે થિયરી, એન્ડ પછી નોટ સેટ કરીએ, એન્ડ પછી નોટ, તો કયો ગેટ બને? નેન્ડ ગેટ. નેન્ડ ગેટ માટે બુલિયન સમીકરણ યાદ હોવું જોઈએ આપણને, A એન્ડ B નોટ. તો મિત્રો આ સવાલની અંદર પણ તમે ટ્રુથ ટેબલ બનાવીને નક્કી કરી શકો કયો ગેટ.
અલગ કરેલા પી પ્રકારના અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ ખાલી જગ્યા હોય છે, તટસ્થ. બુલિયન સમીકરણ y બરાબર a એન્ડ b નોટ થી રજૂ કરી શકાય તો આ ગેટનું નામ આપો. નેન્ડ ગેટ. મતલબ આપેલ બુલિયન સમીકરણ કોનું? નેન્ડ ગેટનું. આ સવાલ પણ ખૂબ ઇઝી મિત્રો. તરંગ લંબાઈ આપેલી અને ઉર્જા ગણીશું E બરાબર hc/λ પ્રમાણે. નોર ગેટની સંજ્ઞાત્મક રજૂઆત કઈ? તો નીચે જે સંજ્ઞાઓ આપી એમાં એ સંજ્ઞા એ નોર ગેટ દર્શાવે. બધાને યાદ કરી લઈએ. આ નોર, આ એન્ડ, આ ઓર અને આ નેન્ડ.